નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિલેશ આરતી વ્લોગ્સ પર। સોમવાર એટલે કે દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય દિવસ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજી તો ભોળાનાથ છે, જે માત્ર એક લોટો જળ ચઢાવવાથી પણ પ્રસન્ન થઈ જાય છે। આપણે સૌ સોમવારે વહેલી સવારે ઉઠીને મહાદેવની ભક્તિ કરીએ છીએ, ઉપવાસ રાખીએ છીએ અને મંદિરે જઈને શીશ નમાવીએ છીએ। પરંતુ મિત્રો, ઘણીવાર આપણે અજાણતામાં સવારમાં એવી નાની ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે આપણી પૂજાનું પુણ્ય ઓછું થઈ જાય છે અથવા તો ઘરમાં અશાંતિનો માહોલ પેદા થાય છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ સોમવારના દિવસે અમુક કાર્યો કરવાની સખત મનાઈ છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે સોમવારે સવારે ઉઠતાની સાથે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા કામોથી બચવું જોઈએ અને છેલ્લે હું તમને એક એવો ચમત્કારી ઉપાય જણાવીશ જે તમારા અટકેલા કામોને પૂરા કરશે અને તમારું ભાગ્ય ચમકાવી દેશે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજની આ માહિતી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે। મિત્રો, હવે બહુ ધ્યાનથી સાંભળજો। શાસ્ત્રો અને પુરાણોમાં સોમવારના દિવસ માટે અમુક નિયમો બતાવવામાં આવ્યા છે। જો આપણે આ ત્રણ ભૂલો સવારના સમયે કરીએ છીએ તો જાણતા અજાણતા આપણે મુશ્કેલીઓને આમંત્રણ આપીએ છીએ। 1. વાદ વિવાદ અને ક્રોધથી બચો। સૌથી પહેલી અને મહત્વની વાત, સોમવારે સવારે ઉઠતાની સાથે જ મનને શાંત રાખો। કોઈની પણ સાથે વાદ વિવાદ, ઝઘડો કે અપશબ્દો બોલવાનું ટાળો। જ્યોતિષ શાસ્ત્ર મુજબ સોમવારનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર આપણા મનનો કારક છે। જો તમે દિવસની શરૂઆત જ કલેશથી કરશો તો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો પડશે, જેનું પરિણામ એ આવશે કે આખું અઠવાડિયું તમારું મન અશાંત રહેશે, સ્વભાવમાં ચીડિયાપણું આવશે અને તમે માનસિક તણાવ અનુભવશો। યાદ રાખો, શાંત મન જ સુખનો રસ્તો છે। 2. જરૂરિયાતમંદનું અપમાન અને દાનનો મહિમા। બીજી ખાસ વાત, સોમવારે સવારે જો તમારા દ્વારે કોઈ ગરીબ, લાચાર કે જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તો તેને ક્યારેય ખાલી હાથે ન કાઢો। શાસ્ત્રોમાં દાનનો ઘણો મહિમા છે, પણ સોમવારે તેનું મહત્વ વધી જાય છે। ખાસ કરીને જો કોઈ તમારી પાસે સફેદ વસ્તુ જેમ કે દૂધ, દહીં, ચોખા કે ખાંડની માંગણી કરે તો તમારી શક્તિ મુજબ તેને કંઈક જરૂર આપો। જો તમે સક્ષમ હોવા છતાં ના પાડો છો અથવા તેમનું અપમાન કરો છો તો તેનાથી મહાદેવ અપ્રસન્ન થાય છે। દેવાધિદેવને પ્રસન્ન કરવા હોય તો જીવ માત્રની સેવા કરવી જોઈએ। 3. સૂર્યોદય પછી મોડે સુધી સૂઈ રહેવું। ત્રીજી અને સૌથી સામાન્ય ભૂલ જે આજકાલ ઘણા લોકો કરે છે તે છે મોડે સુધી સૂઈ રહેવું। સોમવારે સૂર્યોદય પહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ। શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પછી પણ પથારીમાં પડ્યા રહેવું એ આળસ અને દરિદ્રતાનું લક્ષણ છે। વહેલા ઉઠી, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાથી તમારી કુંડળીમાં ચંદ્રગ્રહ મજબૂત બને છે। જે લોકો સોમવારે આળસ કરે છે અને મોડા ઉઠે છે તેમના કામમાં વારંવાર અડચણો આવે છે, ભાગ્ય સાથ નથી આપતું અને માનસિક સુસ્તી જળવાઈ રહે છે। માટે સફળતા મેળવવા માટે સવારની આ શુભ ઘડીનો સદુપયોગ કરો। હવે મિત્રો, એ ઘડી આવી ગઈ છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા। હું તમને એક એવો ચમત્કારી અને અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે વર્ષોથી ભક્તો શ્રદ્ધાપૂર્વક કરતા આવ્યા છે। જો તમારા માથે દેવું વધી ગયું હોય, આર્થિક તંગી પીછો ન છોડતી હોય અથવા તમારા ઘરના સભ્યો વારંવાર બીમાર પડતા હોય અને ઘરમાં નકારાત્મકતા અનુભવાતી હોય તો આ સોમવારે આ ખાસ વિધિ જરૂર કરજો। ઉપાય કરવાની સાચી રીત, સૌપ્રથમ સોમવારે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। ત્યારબાદ એક તાંબાનો લોટો લો અને તેને શુદ્ધ જળથી ભરી લો। હવે તેમાં માત્ર 1 ચમચી કાચું દૂધ ઉમેરો। યાદ રાખજો, દૂધ ગરમ કરેલું ન હોવું જોઈએ। ગાયનું કાચું દૂધ સૌથી ઉત્તમ ગણાય છે। જો શક્ય હોય તો આ જળમાં 2-3 કાળા તલ પણ ઉમેરી શકાય છે, જે શનિદોષ અને રાહુ કેતુની પીડામાં રાહત આપે છે। અભિષેક વિધિ, હવે તમારા નજીકના શિવ મંદિરે જાઓ। શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે એકદમ શાંત ચિત્તે અને પૂરી શ્રદ્ધા સાથે ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો મનમાં જાપ કરતા રહો। આ મંત્ર ચંદ્રદોષને દૂર કરે છે અને મનની શાંતિ આપે છે। જળ ખૂબ જ ધીમી ધારે ચડાવવું જેથી તમે મંત્રનો જાપ લાંબો સમય કરી શકો। ફળશ્રુતિ, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સોમવારે દૂધ મિશ્રિત જળથી અભિષેક કરવાથી મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે। આ ઉપાયથી માત્ર તમારી આર્થિક સમસ્યાઓ જ દૂર નથી થતી, પરંતુ તમારા પરિવાર પર આવતી બીમારીઓ અને આફતો સામે રક્ષણ મળે છે। જો તમે સતત 5 કે 7 સોમવાર આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરશો તો તમે પોતે જ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો।
મહાદેવ પર અતૂટ વિશ્વાસ રાખજો, કારણ કે તે ભાવના ભૂખ્યા છે અને ક્યારેય કોઈ ભક્તને ખાલી હાથે નથી મોકલતા. મિત્રો, આશા રાખું છું કે સોમવારના આ ખાસ નિયમો અને મહાદેવનો આ ચમત્કારી ઉપાય તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં રહેલું આ જ્ઞાન જો આપણે નાના પાયે પણ અનુસરીએ તો આપણા જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ શકે છે. યાદ રાખજો, મહાદેવ તો દયાળુ છે, બસ આપણી ભક્તિમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. જો તમને આજનો આ વિડીયો થોડો પણ માહિતીપ્રદ અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક મને આવા વધુ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. આવી જ સચોટ ધાર્મિક માહિતી, શાસ્ત્રોક્ત ઉપાયો અને ભક્તિમય વાતો જાણવા માટે આપણી ચેનલ નિલેશ આરતી વ્લોગ્સને અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને પરિવારના ગ્રુપમાં આ વિડીયોને શેર જરૂર કરજો, જેથી બીજા લોકો પણ આ પુણ્યના સહભાગી બને. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવની ભક્તિમાં લીન રહો. દેવાધિદેવ મહાદેવ તમારા અને તમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે એવી પ્રાર્થના. મહાદેવ સૌનું કલ્યાણ કરે. હર હર મહાદેવ.